તમારા ખોટા કાર્યોને કારણે તમારે તમારા આગલા જન્મમાં પ્રાણીઓના ભાગ્યનું પરિણામ ભોગવવું પડશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કયા કર્મો કરવાથી માણસને પ્રાણીનું જીવન મળે છે? કૂતરાનો આગલો જન્મ કયા પાપને લીધે? કઈ ક્રિયાઓ વ્યક્તિને સાપમાં ફેરવે છે? અને તે અનીતિ શું છે જે આત્માને જંતુઓના તબક્કા સુધી પહોંચાડે છે? આ ગહન જ્ઞાન શ્રી કૃષ્ણે પોતે ગરુડદેવને આપ્યું હતું. તો ચાલો આપણે આ દિવ્ય વાર્તા દ્વારા કર્મના આ ઊંડા રહસ્યને વિગતવાર સમજીએ, જેથી આપણે જાણી શકીએ કે શું કરવું અને શું ન કરવું. ગરુડદેવ એક દિવસ દ્વારકામાં શ્રી કૃષ્ણ પાસે આવ્યા. તેના ચહેરા પર ઊંડી ઉત્સુકતા હતી અને તેના મનમાં એક પ્રશ્ન હતો કે તેને અંદરથી પરેશાન કરી રહી હતી. પ્રણામ કર્યા પછી તેણે કહ્યું, ભગવાન, મેં જોયું છે કે કેટલાક જીવો મૃત્યુ પછી માનવ સ્વરૂપમાં પાછા નથી આવતા. કેટલાક કૂતરા બની જાય છે, કેટલાક સાપ બની જાય છે, કેટલાક જીવજંતુઓના રૂપમાં પ્રવેશ કરે છે. આ જોઈને મારું દિલ વ્યથિત થઈ જાય છે. મહેરબાની કરીને જણાવો કે એવા કયા પાપ છે જેના કારણે મનુષ્ય પશુ બની જાય છે, પ્રાપ્ત થાય છે? શ્રી કૃષ્ણએ ધીમા સ્મિત સાથે ગરુડદેવ તરફ જોયું. તેનો અવાજ શાંત હતો, પણ શબ્દોમાં ઊંડી ગંભીરતા હતી. તેણે કહ્યું, ગરુડ, તારો આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માત્ર તમારી જ જિજ્ઞાસા નથી, પરંતુ સમગ્ર માનવજાતિ માટે વિચારવા જેવી બાબત છે. કર્મના પરિણામો સૂક્ષ્મ અને સમજવામાં સરળ નથી. લિટલ થોભાવીને શ્રી કૃષ્ણએ આગળ કહ્યું, હું આનો સીધો જવાબ નહીં, પરંતુ એક વાર્તા દ્વારા આપીશ. આ વાર્તા દરેક મનુષ્ય માટે લાભદાયી રહેશે, જે તેની ક્રિયાઓ અને તેના પરિણામોને સમજવા માંગે છે. એમ કહીને શ્રી કૃષ્ણએ કથાનો આરંભ કર્યો અને ગરુડદેવ ધ્યાનથી સાંભળવા લાગ્યા. તે લાંબા સમય પહેલા હતું. એક શાંત અને હરિયાળીથી ભરેલા ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેનું ઘર સાદું હતું, પણ તે સંતોષ અને શાંતિથી ભરેલું હતું. બ્રાહ્મણને વેદ અને શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન હતું. તેમનું જીવન નિયમો, સંયમ અને ધર્મના માર્ગ પર આધારિત હતું. તેની પત્ની તેની સાથે રહેતી હતી, જે સ્વભાવે ખૂબ જ સાદી, ધર્મનિષ્ઠ અને ધાર્મિક હતી. બંનેનું જીવન એક અન્યના આદર અને સમજણ પર આધારિત હતું. બ્રાહ્મણની પત્ની દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતી. સ્નાન કર્યા પછી તે સ્વચ્છ કપડાં પહેરે છે અને સૌપ્રથમ તુલસીના છોડને પાણી અર્પણ કરે છે. દીવો પ્રગટાવ્યા પછી તે ભગવાનને યાદ કરતી અને હૃદયથી પ્રાર્થના કરતી. તેના માટે તે માત્ર એક નિયમ નહોતો, પણ આદરથી ભરેલો હતો. થયાનો અહેસાસ થયો. તે ઘરના દરેક કામમાં વ્યસ્ત રહેતી અને કોઈ પણ ફરિયાદ વગર પોતાની ફરજો બજાવી. તેમના ઘરમાં પૈસા, ભોજન અને સન્માનની કમી નહોતી. ગામના લોકો બ્રાહ્મણનો આદર કરતા અને મુશ્કેલ સમયમાં તેમની પાસે સલાહ લેવા આવતા. પરંતુ એક અભાવ હતો, જે બંનેના હૃદયમાં એક શાંત દર્દ બનીને રહી ગયો. તેમનું ઘરમારે કોઈ સંતાન નહોતું. લગ્નને ઘણા વર્ષો વીતી ગયા હતા, પણ વેરાન આંગણાએ તેમને અંદરથી ઉદાસ કરી દીધા હતા. એક દિવસ સાંજે બ્રાહ્મણ તેની પત્ની પાસે આવ્યો અને કહ્યું, મેં જીવનમાં જે કંઈ મેળવ્યું છે તે બધું ભગવાનની કૃપાથી છે, પણ આ અભાવ મનના કોઈને કોઈ ખૂણે ફરી ફરી ઉભરી આવે છે. શું આપણે ક્યાંક ભૂલ કરી છે? આ સુખ આપણને કોણે નથી આપ્યું? પત્નીએ શાંત સ્વરે જવાબ આપ્યો, સ્વામી, ભગવાન જે કરે છે તે આપણા કલ્યાણ માટે જ કરે છે. શક્ય છે કે આ આપણા માટે કોઈ કસોટીનો સમય પણ હોઈ શકે. આપણે ધીરજ ન ગુમાવવી જોઈએ અને પ્રાર્થના કરતા રહેવું જોઈએ. આ પછી બંને નિયમિત રીતે ભગવાનની પૂજા કરવા લાગ્યા. બ્રાહ્મણે ઉપવાસ કર્યા, દાન આપ્યું અને તીર્થયાત્રાઓ યાદ આવી. તેણે દરરોજ ભગવાન પાસે એક જ વરદાન માંગ્યું, બાળકોની નહીં, પણ સદ્બુદ્ધિ અને સાચા માર્ગ પર ચાલવાની શક્તિ હોવી જોઈએ. પણ એક મૃદુ ઈચ્છા પણ મનમાં છુપાયેલી રહી. સમય વીતતો ગયો. લગ્નને 7 વર્ષ પૂર્ણ થયા. એક દિવસ બ્રાહ્મણની પત્નીએ એક સુંદર સ્વપ્ન જોયું. તેણે એક દિવ્ય પ્રકાશ જોયો, તેના ઘરમાં પ્રવેશ્યા. તે ગભરાઈને જાગી ગઈ, પણ તેના મનમાં એક વિચિત્ર શાંતિ હતી. થોડા દિવસો પછી તેણીએ બ્રાહ્મણને સમાચાર આપ્યા કે તે ગર્ભવતી છે. તે દિવસે બ્રાહ્મણની આંખમાં આંસુ હતા. પણ એ આંસુ દુઃખના નહીં, પણ કૃતજ્ઞતાના હતા. તેણે કહ્યું કે એવું લાગે છે કે ભગવાને અમારી પ્રાર્થના સાંભળી છે. હવે આપણી ફરજ વધારો થયો છે. આપણે આ આત્માને યોગ્ય મૂલ્યો આપવાના છે. સમય આવ્યો ત્યારે તેમના ઘરે પુત્રનો જન્મ થયો. આખું ઘર આનંદથી ભરાઈ ગયું. વર્ષોથી નિર્જન રહેલું આંગણું બાળકના હાસ્યથી ગુંજી ઉઠ્યું.
તે બાળકને જોઈને બ્રાહ્મણ અને તેની પત્ની પોતાનો બધો થાક અને પીડા ભૂલી ગયા. તેમના માટે તે બાળક માત્ર બાળક ન હતું, પણ ભગવાનની ભેટ હતી. એક બ્રાહ્મણ ઘણીવાર બાળકને ખોળામાં લઈ લે છે અને કહે છે, હું ઈચ્છું છું કે મારો પુત્ર મોટો થઈને વેદ અને શાસ્ત્રોનો જાણકાર બને અને આપણા પૂર્વજો જે રીતે ધર્મના માર્ગે ચાલ્યું હોય તે પ્રમાણે ચાલે. તેના હૃદયમાં કરુણા અને સત્ય હશે તો જ્ઞાન આપોઆપ આવી જશે. આપણે તેને પ્રેમ અને યોગ્ય ઉદાહરણ આપવું પડશે. સ્વભાવે બ્રાહ્મણ અત્યંત દયાળુ હતા. દરરોજ સવારે તે ગાયને રોટલી ખવડાવ્યા વિના ખોરાક લેતો ન હતો. તેને લાગ્યું કે આ તેનો ધર્મ છે. ગામની શેરીઓમાંથી પસાર થતી વખતે જો તેને કોઈ કૂતરો, બિલાડી કે પક્ષી દેખાય તો તે ચોક્કસ રોકાઈને તેને ખાવા માટે કંઈક આપતો. તેણે આ બધું દેખાડો માટે નહીં, પરંતુ આંતરિક કરુણા માટે કર્યું. એક દિવસ પાડોશીએ તેને કહ્યું, તમે આટલું દાન કરો છો, તે દરેક જીવની ખૂબ કાળજી લે છે. શું તમને ક્યારેય આ બોજ નથી લાગતો? બ્રાહ્મણે શાંતિથી જવાબ આપ્યો, ભૂખ્યા માણસને જોઈને પણ હૃદય દ્રવી ન જાય તો જ્ઞાન અને ધર્મનો અર્થ શું? તેમનો પુત્ર ધીમે ધીમે મોટો થવા લાગ્યો. બ્રાહ્મણ તેને પોતાની પાસે બેસાડતો અને વેદના નાદ સંભળાવતો. તેમણે એમની મંત્રોચ્ચાર કરાવ્યા અને જીવનના નાના નાના સંસ્કારો પણ શીખવ્યા. તે તેની માત્ર પુસ્તકીયું જ જ્ઞાન નહીં, પણ વ્યવહારુ જ્ઞાન આપવા માંગતો હતો. બાળક પણ તેના પિતાની વાત ધ્યાનથી સાંભળે છે અને તેની ક્રિયાઓનું અવલોકન કરે છે. એક દિવસ બાળકે તેના પિતાને પૂછ્યું, પિતાજી, તમે દરેક જીવને ભોજન કેમ આપો છો? તેઓ બોલી પણ શકતા નથી. બ્રાહ્મણે તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, પુત્ર, તેઓ બોલી શકતા નથી, પણ પીડા અનુભવે છે. જે બીજાના દુઃખને સમજે છે તે સાચો માણસ છે. સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો. એ જ બાળક કે જેને એક સમયે તેના પિતાના શબ્દોમાં સત્ય અને કરુણાના બીજ મળ્યા હતા, હવે કિશોરાવસ્થા અને પુખ્તાવસ્થામાંથી પસાર થઈ રહ્યા છેના થ્રેશહોલ્ડ પર ઊભો હતો. તેની અંદરની જિજ્ઞાસા હવે રોકાતી ન હતી. ગામની બહારની દુનિયા, નવા લોકો અને નવી ટેવો તેને આકર્ષવા લાગી. ધીરે ધીરે તે એવી કંપનીમાં આવી ગયો જ્યાં ન તો ધર્મનું સન્માન હતું અને ન તો મૂલ્યોનું સન્માન હતું. શરૂઆતમાં ફેરફાર ખૂબ જ સૂક્ષ્મ હતો. તે તેના પિતા સાથે વેદ પાઠમાં ઓછું બેસવા લાગ્યો. પ્રાર્થના તે સમયે તે બહાના કરવા લાગ્યો હતો. તેની માતા દ્વારા બોલાયેલા શબ્દો તેને બોજ જેવા લાગવા લાગ્યા. બ્રાહ્મણ આ બધું જોઈ રહ્યો હતો, પણ તેણે ધીરજ ન ગુમાવી. તે માનતો હતો કે તેનો પુત્ર તેના માર્ગથી ભટકી રહ્યો છે, પરંતુ પાછો આવશે. એક દિવસ બ્રાહ્મણે પોતાના પુત્રને શાંત સ્વરે કહ્યું, પુત્ર, હું જોઉં છું કે હવે તારું મન ન તો અભ્યાસમાં છે કે ન તો ધ્યાનમાં. મને કહો, શું તમને કોઈ સમસ્યા છે અથવા અમે કોઈ ભૂલ કરી છે? પુત્રએ અસ્વીકાર્ય જવાબ આપ્યો, પિતાજી, તમે દરેક વસ્તુને ધર્મ અને નિયમો સાથે કેમ જોડો છો? આજની દુનિયા અલગ છે. શાસ્ત્રોમાં મગ્ન રહેવું એ જીવન નથી. મારી રીતે જીવવું છે. આ સાંભળીને માતા વ્યથિત થઈ ગઈ. તેણી ચિંતા સાથે કહ્યું, દીકરા, તારી રીતે જીવવું ખોટું નથી, પરંતુ સાચા અને ખોટા વચ્ચેનો તફાવત જાણવો પણ જરૂરી છે. અમે તમને રોકતા નથી, બસ તમને પડવાથી બચાવવા માંગે છે. પરંતુ પુત્રના કાન પર પરંતુ એવું હતું કે સંગીત પ્રાણી સંગ્રહાલયમાં પણ સળવળતું ન હતું. હવે તે મોડી રાત સુધી ઘરની બહાર રહેવા લાગ્યો હતો. તેના નવા મિત્રો તેને ગામની બહાર લઈ જશે, જ્યાં ડ્રગ્સ અને માંસનું સેવન સામાન્ય હતું. એ જ દીકરો જે એક વખત ગાય પક્ષીઓને પ્રેમથી જોતો હતો, હવે તે એ વાતો પર હસશે. એક રાત્રે તે નશામાં ઘરે પાછો ફર્યો. તેના કપડાં તે દિશાહીન હતો અને તેની આંખોમાં દારૂની લાલાશ સ્પષ્ટ દેખાતી હતી. જ્યારે બ્રાહ્મણે આ દ્રશ્ય જોયું ત્યારે તેનું હૃદય કંપી ઉઠ્યું. તેણે કઠોર શબ્દો બોલ્યા નહીં, પણ તેના અવાજમાં ઊંડી વેદના હતી. દીકરા, આ રસ્તો તને ક્યાં લઈ જશે? મેં તમને સત્ય અને સંયમ શીખવ્યો. તમારી ક્રિયાઓ ફક્ત તમને જ નહીં, પરંતુ તમારા સમગ્ર કુળને અસર કરશે. દીકરો હસ્યો અને બોલ્યો, પિતાજી, તમે જૂની વાતોમાં રહો છો. જીવન એકવાર આવે છે. જો તમે તમારા દિલ પ્રમાણે ન જીવો તો આવા જીવનનો અર્થ શું છે? તેના શબ્દો માતા પિતાના હૃદયને ફાડી નાખે છે. તેમ છતાં તે ચૂપ રહ્યો. તેને લાગ્યું કે ગુસ્સાથી નહીં, પણ પ્રેમથી વસ્તુઓ ઉકેલી શકાય છે. પરંતુ સમય જતાં પુત્રનું વર્તન વધુ કઠોર બનતું ગયું.
હવે તે તેના માતા પિતાનું ખુલ્લેઆમ અપમાન કરવા લાગ્યો. જ્યારે પણ તેને સમજાવવામાં આવતો ત્યારે તે ટોણો મારતો અને ઘરની બહાર નીકળી જતો. એક દિવસ તેના મિત્રો વચ્ચે વાતચીત ચાલી રહી હતી. એક મિત્રે અચકાતા કહ્યું, તમારા પિતા ગામમાં પવિત્રતા અને ધર્મનું પ્રતીક ગણાય છે. જો તમે આ બધું કરો છો તો તમે ક્યારેય દોષિત અનુભવશો નહીં. તમારા પિતાને ગામમાં પવિત્રતા અને ધર્મનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે આ બધું કરશો તો તમે ક્યારેય દોષિત અનુભવશો નહીં. કરશે. શરાબનું વાસણ ઉપાડીને પુત્રએ જવાબ આપ્યો, પિતાનું જીવન છે, મારું જીવન મારું છે. હું તેમના જેવા બનીને મારી યુવાની વેડફવા માંગતો નથી. તેના હાસ્યમાં અભિમાન અને આંખોમાં ઘમંડ હતો. તે ભૂલી ગયો હતો કે સ્વતંત્રતા અને ઘમંડમાં ફરક છે. ઘરમાં માતા રોજ રાત્રે દીવા સામે બેસીને પ્રાર્થના કરે છે. તેના શબ્દો મૌન હતા, પરંતુ તેના આંસુ વોલ્યુમ બોલતા હતા. એક સાંજે બ્રાહ્મણે છેલ્લી વાર પ્રયાસ કરવાનું નક્કી કર્યું. તેણે પોતાના પુત્રને પોતાની પાસે બેસાડ્યો અને ગંભીર સ્વરે કહ્યું, હું તમને આદેશ નથી આપતો, હું ફક્ત અનુભવથી બોલું છું. જે ક્રિયાઓ આજે સુખ આપે છે તે આવતીકાલે દુઃખ તરીકે પાછી આવે છે. તેણે ચીડમાં જવાબ આપ્યો, તમે હંમેશા ભવિષ્યની વાત કરો છો, હું વર્તમાનમાં જીવું છું. મારે ઉપદેશો નથી જોઈતા, મારે મારી સ્વતંત્રતા જોઈએ છે. તે રાત્રે બ્રાહ્મણ ઘણો સમય જાગતો રહ્યો. તેણે પોતાના કાર્યો વિશે વિચારવાનું શરૂ કર્યું. શું ઉછેરમાં કોઈ કમી હતી? પ્રેમ વધારે હતો કે શિસ્ત ઓછી હતી? એક અજાણ્યો ડર તેની અંદર ઘેરાવા લાગ્યો. જાણે આવનાર સમય આકરી કસોટીનો છે. દીકરો હવે સાવ ખોટી સંગતમાં ડૂબી ગયો હતો. તેના માટે માંસ અને વાઈન સામાન્ય બની ગયા હતા. ઘરની પ્રતિષ્ઠા, માતાનો પ્રેમ અને પિતાની તપસ્યા તેના માટે અર્થહીન બની રહી હતી. તે દલીલો સાથે તેની ક્રિયાઓને ન્યાયી ઠેરવશે, પરંતુ અંદર ક્યાંક એક ખાલીપણું હતું જે તેણે સ્વીકાર્યું ન હતું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બ્રાહ્મણના પુત્રનો શોખ વધુને વધુ વધતો ગયો. દારૂ, માંસાહાર અને બદનામી હવે આદત નહીં પણ જરૂરિયાત બની ગઈ છે. પરંતુ તેની પોતાની કોઈ આવક ન હતી. તે અત્યાર સુધી જે કંઈ કરતો હતો તે તેના પિતાના પૈસા પર નિર્ભર હતો. ધીરે ધીરે આખા બ્રાહ્મણનું ઘર સંચિત સંપત્તિ તેની ખરાબ ટેવોને કારણે નાશ પામી હતી. જે ઘર એક સમયે સંતોષ અને સાદગીનું પ્રતીક હતું તે હવે નિરાધારતાએ પછાડી દીધું છે. એક દિવસ તે ફરીથી તેના પિતા પાસે આવ્યો. તેમના અવાજમાં સત્તા હતી, નમ્રતા નહોતી. તેણે સૂકા સ્વરે કહ્યું, મારે પૈસા જોઈએ છે. મારા મિત્રો રાહ જોઈ રહ્યા છે. આજે મારે ખાલી હાથે જવું નથી. બ્રાહ્મણ તેના આંખોમાં જોયું. તે સમજી ગયો કે આ પૈસા કોઈ સારા કામ માટે નથી માંગવામાં આવ્યા. તેણે ભારે હૈયે જવાબ આપ્યો, દીકરા, હવે મારી પાસે આપવા માટે કંઈ બચ્યું નથી. હું તમારા શોખ તરફ ગયો હતો અને આવી પ્રવૃત્તિઓ માટે હું વધુ પૈસા આપી શકતો નથી. આ સાંભળીને મારા પુત્રને ગુસ્સો આવ્યો અને તમે મને નિઃસહાય છોડી દીધો. ડાબી, તમે મારી ઈચ્છાઓ ક્યારેય સમજી નથી. જો તમે પૈસા ન આપી શકો તો તમને મને ઉપદેશ આપવાનો અધિકાર પણ નથી. માતા વચ્ચે આવી. તેના અવાજમાં ધ્રુજતી પીડા હતી. દીકરા, ગુસ્સામાં આવું ના બોલ. અમે તમારા માટે શું નથી કર્યું? આજે પણ અમે તમને સાચા માર્ગ પર લાવવા માટે અમારા છેલ્લા પ્રયાસો કરી રહ્યા છીએ. પણ જાણે અંધકાર પુત્રને ઘેરી વળ્યો હોય એમ લાગતું હતું. ગુસ્સામાં તે ઘરની તમામ ઇજ્જત ભૂલી ગયો અને તેના માતા પિતા સાથે ઝઘડો કર્યો. કઠોર શબ્દો બોલ્યા, તેમનું અપમાન કર્યું અને અંતે તેમને ઘરની બહાર ફેંકી દીધા. જ્યાંથી તેને ચાલતા શીખવ્યું હતું તે જ આંગણામાંથી આજે તે જાણે અપમાનની લાગણી છોડી દીધી. બ્રાહ્મણની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તે શાંત હતો. તેણે તેની પત્નીનો હાથ પકડીને કહ્યું, શક્ય છે કે આ આપણા કાર્યોની કસોટી હોય. જ્યાં ભગવાન આપણને લઈ જશે ત્યાં આપણો આશ્રય હશે. રાત્રિ દરમિયાન બંને જંગલ તરફ આગળ વધતા રહ્યા. કોઈ સ્થાન નથી, કોઈ સાધન નથી. ચાલતા ચાલતા તેઓ એક આશ્રમમાં પહોંચ્યા જ્યાં એક વૃદ્ધ ગુરુ રહેતા હતા. ગુરુએ તેના ચહેરા પર પીડા અને તપસ્યા બંનેને ઓળખી લીધા. તમે અહીં શરણ લેવા આવ્યા છો. ગુરુએ શાંત સ્વરે કહ્યું, આ આશ્રમ દરેક માટે ખુલ્લો છે. તમે ઈચ્છો ત્યાં સુધી અહીં રહો. બીજી બાજુ બ્રાહ્મણનો દીકરો હવે સંગીતના પતનના માર્ગે સંપૂર્ણપણે પ્રવેશી ચૂક્યો હતો. માતા પિતા ગયા પછી તેની પાસે પૈસા નથી, કોઈ મદદ બાકી ન હતી, પણ તેનો શોખ ઓછો થયો નહીં.
જ્યારે તેની પાસે આલ્કોહોલ અને બદનામી માટે પૈસા ખતમ થઈ ગયા ત્યારે તેણે વધુ ગંભીર માર્ગ પસંદ કર્યો. તે જંગલમાં નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરવા લાગ્યો. તે તેમનું માંસ વેચીને પૈસા કમાઈ લેતો અને તે પૈસાથી તે પછી નશામાં ધૂત થઈ જતો. એક રાત્રે તે તેના મિત્રો સાથે ગર્વથી બેઠો. કહ્યું, હવે મારે કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી. જંગલમાં બધું મફત છે, બસ હિંમત અને હાથમાં હથિયાર જોઈએ. મિત્રએ હસીને કહ્યું, હવે તું ખરેખર તારા પિતાથી સાવ અલગ થઈ ગયો છે. જો તેઓ જાણશે તો તેઓ શું કહેશે? તે હસ્યો. તેઓ તેમના આશ્રમ અને ભજનમાં ખુશ થશે અને મારે મારા જીવનમાં જે ગમે તે કરવું જોઈએ. સમય આમ જ પસાર થયો. પાપોમાં પાપો ઉમેરાતા ગયા. પછી એક દિવસ તેના શરીર પર લાલ પિમ્પલ્સ દેખાયા. પહેલાં તો તેણે ધ્યાન ન આપ્યું, પરંતુ થોડા જ દિવસોમાં તેઓ આખા શરીરમાં ફેલાવા લાગ્યા. તેમનામાં અસહ્ય બર્નિંગ અને પીડા હતી. તે ન તો બરાબર બેસી શકતો કે ન સૂઈ શકતો. રાતો બાજુએ બદલાવા લાગી. તેણે તેના મિત્રોને બોલાવીને કહ્યું, મારા શરીરમાં ભયાનક બળતરા થઈ રહી છે. કદાચ તેને કોઈ બીમારી થઈ ગઈ છે. થોડા દિવસ મારી સાથે રહો, મને એકલો ન છોડો. મિત્રોએ તેને ઉપરથી નીચે સુધી જોયું. પિમ્પલ્સ, લોહી અને ખરાબ ગંધ સાથેનો સંબંધ તેવું તેમને ડરાવતી હતી. મિત્રોએ કહ્યું, આ એક ભયંકર રોગ લાગે છે. તે અમારા માટે જોખમી બની શકે છે. તમે ડૉક્ટરને બતાવો, અમે અહીં રહી શકતા નથી. એમ કહીને તેઓ એક પછી એક ચાલ્યા ગયા. જે લોકો માટે તેણે તેના માતા પિતાને નકાર્યા હતા તે જ લોકોએ તેને આ હાલતમાં એકલો છોડી દીધો હતો. તે એકલો બેસીને પોતાના શરીરની પીડાથી કંટાળી ગયો, રહી ગયો. મારા મનમાં વિચારોનું વાવાઝોડું ઉઠવા લાગ્યું. આ મિત્ર આજે ક્યાં છે જેને હું મારું સર્વસ્વ માનતો હતો? અને મેં જે માતા પિતાને બહાર ફેંકી દીધા તે મને કેટલું પ્રેમ કરે છે? તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. પ્રથમ વખત તેને તેની ક્રિયાઓનું વચન લાગ્યું. મેં આ બધું કોના માટે કર્યું? વાઈન અને માંસ માટે? ક્ષણિક સુખ માટે મેં બધું ગુમાવ્યું. હવે તેને તેની માતાની પ્રાર્થના યાદ આવવા લાગી. મારા કાનમાં પિતાના શાંત શબ્દો ગૂંજવા લાગ્યા. શારીરિક પીડા કરતાં માનસિક પીડા તેને વધુ સળગાવી રહી હતી. તે જાણતો હતો કે જે તેના પ્રિયજનોને નકારે છે તે અંતમાં એકલો પડી જાય છે. જંગલની મૌનમાં રડવાનો અવાજ ગૂંજતો હતો. સમય, સંગીત હવે તેના માટે સ્થિર હતો. મિત્રોના ગયા પછી બ્રાહ્મણનો દીકરો સાવ એકલો પડી ગયો. શરીર પીડાથી ભરેલું હતું, મનમાં અફસોસ સાથે. એ એકાંતમાં તેને સાચા અર્થમાં પહેલીવાર તેના માતા પિતા યાદ આવ્યા. તેને આશ્ચર્ય થયું કે શું આ દુનિયામાં હજુ પણ કોઈ તેને સ્વીકારી શકે છે? તેઓ માત્ર તેના માતા પિતા છે. તે જ ક્ષણે તેણે નક્કી કર્યું કે તે તેમને શોધી લેશે. તેઓ ક્યાં છે અને જીવિત છે કે નહીં તેની પણ કોઈને ખબર નહોતી. તેમ છતાં તે જંગલના માર્ગ સાથે લંગડાતો રહ્યો. શરીરની બળતરા દરેક પગલે વધી રહી હતી, પણ મારા મનમાં એક જ લાગણી હતી, ક્ષમા માંગવાની. ચાલતા ચાલતા તે જંગલમાં ઊંડી સુધી ગયો. વૃક્ષો ગાઢ બની રહ્યા હતા. સૂર્યપ્રકાશ માંડ માંડ પૃથ્વી સુધી પહોંચતો હતો. ચારે બાજુ અજીબ મૌન હતું. જાણે જંગલ પણ તેને ચેતવણી આપતું હોય. પક્ષીઓનો અવાજ પણ હવે ઓછો થઈ ગયો હતો. તેણે ગણગણાટ કર્યું, મમ્મી, પપ્પા, તમે જ્યાં પણ હો, એકવાર મને માફ કરી દેજો. થોડે દૂર ગયા પછી તેને અચાનક ઝાડીઓ દેખાઈ. મેં હલનચલન સાંભળ્યું. તેનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. બીજી જ ક્ષણે તેની નજર સમક્ષ એક ચિત્તો દેખાયો. તેની આંખો બળી રહી હતી. તેનું શરીર પાતળું હતું અને તેની ચાલ પરથી સ્પષ્ટ હતું કે તે ઘણા દિવસોથી ભૂખ્યો હતો. તે ધીમે ધીમે તેની તરફ જવા લાગ્યો. બ્રાહ્મણનો પુત્ર ભયથી ધ્રુજતો હતો. તેના પગ સુન્ન થઈ ગયા હોય તેવું લાગતું હતું. ધ્રુજતું તેણે તેના અવાજમાં કહ્યું, મને મારશો નહીં. હું ખૂબ પીડામાં છું. હું મારા માતા પિતાને શોધવા જાઉં છું. મારા શરીર પર ફોલ્લીઓ છે. હવે તેને લઈ શકતો નથી. દીપડો થંભી ગયો. તેની આંખોમાં કરુણા નહોતી, પણ કઠોર સ્મૃતિ હતી. તે ઊંડા ગંભીર સ્વરે બોલ્યો, તમે આજે તમારા જીવનની ભીખ માગી રહ્યા છો. જ્યારે તમે નિર્દોષ પ્રાણીઓને માર્યા હતા, જ્યારે તેણે તેને મારી નાખ્યો, ત્યારે તેણે પણ તેના જીવનની ભીખ માગી હશે. ત્યારે તમે તેમની પીડા સાંભળી ન હતી. છોકરાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.
તેણે કહ્યું કે મેં પાપ કર્યું છે. હું અજ્ઞાનમાં હતો. મને ખ્યાલ નહોતો કે આ બધું આવા ભયંકર પરિણામો તરફ દોરી જશે. દીપડાએ એક ડગલું આગળ કર્યું અને કહ્યું, અજ્ઞાનનું બહાનું ન આપો. તમે સાચું અને ખોટું જાણતા હતા. તમે બ્રાહ્મણના પુત્ર છો, છતાં તમે જાણી જોઈને અનીતિ પસંદ કરી. તેનો અવાજ જંગલમાં ગૂંજતો હતો. છોકરો પાછળ જવા માંગતો હતો, પરંતુ તેનું શરીર સહકાર આપતું ન હતું. રડતા રડતા તેણે કહ્યું, મેં મારા માતા પિતાનું અપમાન કર્યું છે. આજે હું એકલો છું. મને વધુ એક તક આપો. ચિત્તાની આંખોમાં એક વિચિત્ર ચમક દેખાઈ. તેણે કહ્યું, તમારી વાર્તા મને મારી યાદ અપાવે છે. હું પણ એક સમયે માણસ હતો. હું જીવનનો સાચો માર્ગ પણ જાણતો હતો. તેમ છતાં મેં હિંસા અને સ્વાદ પસંદ કર્યો. છોકરાએ ચોંકીને તેની સામે જોયું. તમે માણસ હતા? આ કેવી રીતે શક્ય છે? શું આ પણ કર્મનું પરિણામ છે? દીપડાએ ઊંડો શ્વાસ લીધો. તેણે કહ્યું, મારા પાછલા જીવનમાં હું મૂંગા પ્રાણીઓને પણ મારતો હતો. તે તેમનું માંસ ખાતો હતો અને તેને પોતાનો અધિકાર માનતો હતો. મૃત્યુ પછી તેણે કહ્યું, મારો જન્મ આ યોનિમાં થયો છે. ત્યારથી આજ સુધી હું આ જંગલમાં ભટકી રહ્યો છું. છોકરાનું શરીર ડરથી શૂન્ય થઈ ગયું અને તેણે કહ્યું, શું મારા માટે પણ આ જ નસીબ છે? શું મારા પાપો મને સમાન ભાગ્યમાં લઈ જશે? ચિત્તાએ ગંભીર સ્વરે કહ્યું, કર્મોનો ક્યારેય નાશ થતો નથી. સમય આવે ત્યારે તેઓ ફળ આપે છે. તમારા કાર્યો આજે મારી સામે ઊભા છે. છોકરાએ હાથ છોડી દીધા. મને માફ કરજો. હું મંજૂર માટે જીવન લીધું. મને ખબર ન હતી કે દરેક ક્રિયાનો હિસાબ છે. દીપડો થોડીવાર મૌન રહ્યો. પછી તેણે કહ્યું, પસ્તાવો તો મૂલ્યવાન છે જ્યારે કામ કરતા પહેલા થાય છે. આજનો પસ્તાવો તમને દુઃખમાંથી મુક્ત કરી શકતો નથી. આજે હું તને ખાઈને મારી ભૂખ સંતોષીશ અને તારા માટે આ પણ તારા કર્મોનું ફળ છે. છોકરો જોરથી રડ્યો. મમ્મી, પપ્પા, મેં બહુ મોટી ભૂલ કરી છે. હું ઈચ્છું છું કે સમય પાછો જઈ શકે, પણ સમય ક્યારેય પાછો આવતો નથી. બીજી જ ક્ષણે દીપડાએ તેના પર હુમલો કર્યો, પણ ધક્કો માર્યો. એક ચીસથી જંગલની શાંતિ ભંગ થઈ ગઈ. પછી બધું શાંત થઈ ગયું. થોડી જ ક્ષણોમાં એ બ્રાહ્મણ પુત્રનું જીવન સમાપ્ત થઈ ગયું. અચાનક તેની સામે બે ભયાનક આકૃતિઓ આવી. તેની આંખો અગ્નિ જેવી હતી અને તેના હાથમાં ફાંસો હતો. તેઓ યમદૂત હતા. એક યમદૂત કઠોર સ્વરે બોલ્યો, તારો સમય પૂરો થયો. હવે તમારા કર્મોનું ફળ તમારે ભોગવવું પડશે. આવો, ધર્મરાજ યમપુરીમાં તમારી રાહ જોઈ રહ્યો છે. એ છોકરાનો આત્મા કંપી ઉઠ્યો. મને બીજી તક નહીં મળે. મેં પછતાવો કર્યો છે. શું હજુ કોઈ રસ્તો બચ્યો નથી? બીજો યમદૂત બોલ્યો, જીવનમાં પછતાવાનો સમય આવે છે. હવે માત્ર કર્મોનું સરવૈયું છે. તે બંને તેની આત્માને સાથે લઈને યમપુરી તરફ જવા લાગ્યા. તેણે રસ્તામાં અનેક આત્માઓ જોયા. કેટલાક રડી રહ્યા હતા, કેટલાક વિલાપ કરી રહ્યા હતા, કેટલાક મૌન ઊભા હતા. દરેકના ચહેરા પર જુદી જુદી પીડા હતી, પણ કારણ એક જ હતું, સ્વના કાર્યો. ટૂંકા સમયમાં તેઓ યમપુરી પહોંચ્યા. ત્યાંનું વાતાવરણ ગંભીર હતું. વિશાળ સભાગૃહમાં ધર્મરાજ યમરાજ બિરાજમાન હતા. તેના ચહેરા પર ન તો ગુસ્સો હતો કે ન કરુણા, માત્ર ન્યાય હતો. ચિત્રગુપ્ત તેમના ગ્રંથો સાથે તેમની પાસે ઊભા હતા. યમદૂતોએ પ્રણામ કરીને કહ્યું, મહારાજ, આ એ જ આત્મા છે જેણે જીવનમાં અનેક અધર્મ કર્યા છે. તમને રજૂ કર્યા ગયો છે. યમરાજે ગંભીર નજરે આત્મા તરફ જોયું. તેણે કહ્યું કે ચિત્રગુપ્ત, તેના કાર્યોનો સંપૂર્ણ હિસાબ રજૂ કરો. ચિત્રગુપ્તે પુસ્તક ખોલ્યું. તેનો અવાજ શાંત હતો, પણ તેના શબ્દો કઠોર સત્યથી ભરેલા હતા. આ આત્મા એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણનો બાળક હતો. તેમને સાચા ખોટાનું સંપૂર્ણ જ્ઞાન હતું. હજુ સુધી તે જાણી જોઈને અધર્મનો માર્ગ પસંદ કર્યો. તેણે આગળ વાંચ્યું, માતા પિતાનું અપમાન કર્યું, નશામાં અને વૈભવમાં પોતાની સંપત્તિ વેડફી નાખી, નિર્દોષ પ્રાણીઓને મારી નાખ્યા અને માંસનો વેપાર કર્યો. જ્યારે ફળો પહેલેથી જ દેખાયા ત્યારે મોડેથી પછતાવો કર્યો. આત્મા માથું નમાવીને ઊભો હતો. મહારાજે કહ્યું, મારાથી બહુ મોટી ભૂલ થઈ. હું કબૂલ કરું છું કે મારા ક્રિયાઓ ખોટી હતી. હું જે પણ સજા ભોગવવા તૈયાર છું. યમરાજનો અવાજ ગૂંજ્યો. ન્યાય સ્વીકારવો એ ધર્મનું પ્રથમ પગથિયું છે.
પરંતુ તે તમારા કર્મને ભૂંસી શકતો નથી. દરેક કર્મનું પરિણામ ભોગવવું જ પડે છે. તેઓએ થોડી ક્ષણો માટે મૌન પાડ્યું. પછી તેણે કહ્યું, તમે તમારા જીવનમાં અવાજ વિનાના જીવોને પીડા આપી. હવે તમારે એ યોનિઓમાં જઈને એ પીડા જાતે અનુભવવી પડશે. યમરાજે જાહેરાત કરી કે તમને પહેલા સાપની યોનિ આપવામાં આવે છે. આ પછી તમે કૂતરા, દેડકા અને જંતુઓના ગર્ભમાં પણ જન્મ લેશો. તે યોનિઓ જ્યાં ભય, ભૂખ અને તિરસ્કાર સતત સાથે રહે છે. આત્મા કંપી ગયો. શું આ સજાનો ક્યારે અંત આવશે? શું મને ફરી મનુષ્ય જન્મ મળશે? યમરાજે જવાબ આપ્યો, જ્યારે તમારું સંચિત કર્મ સમાપ્ત થશે ત્યારે જ આગળનો માર્ગ ખુલશે. આ યાત્રા લાંબી છે પણ ન્યાયી છે. આ પછી યમના દૂતોએ તેને સાપની યોનિમાં મોકલ્યો. બીજી જ ક્ષણે તેણે પૃથ્વીની દુનિયામાં પોતાને સાપ તરીકે અનુભવવાનું શરૂ કર્યું. ત્યાં કોઈ ભાષા નહોતી, કોઈ અભિવ્યક્તિ નહોતી, માત્ર ભય અને ભૂખ હતી. દરેક સમયે તે માણસોથી જોખમમાં હતો. દરેક જીવ તેને મારવા તૈયાર હતા. સાપના ગર્ભમાં તેને પહેલીવાર સમજાયું કે ડર શું છે. પથ્થરો નીચે છુપાઈને, ખોરાક માટે સંઘર્ષ અને દરેક ક્ષણે મૃત્યુનો ડર. તેના પાછલા જીવનની ક્રૂરતા હવે તેને સ્પષ્ટ દેખાતી હતી. સમય વીતવા સાથે જ્યારે તે યોનિનું ફળ પૂર્ણ થયું ત્યારે તેણે બીજી યોનિ માર્ગમાં મોકલવામાં આવે છે. કેટલીક વાર તે એક કૂતરો બની ગયો, જ્યાં તેને દુરુપયોગ અને ભૂખ મળી. ક્યારેક દેડકો જે દરેક પગલે કચડાઈ જવાનો ડર અનુભવે છે. ક્યારેક એક જંતુ કે જેને કોઈ મહત્વ આપતું નથી. દરેક પરિસ્થિતિમાં તે એક જ વાત સમજવા લાગ્યો, મેં બીજાને જે પીડા આપી તે હવે મારો અનુભવ બની ગયો છે. તેની ચેતના ધીમે ધીમે પરિપક્વ થવા લાગી. તેના માતા પિતાનો પ્રેમ, પિતાની કરુણા અને માતાની